શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મતી આપજે મોરી માં ભૂલ્યા અક્ષર માતાજી અમને તું બતાવજે ભગવતી ગુણ લાગાઉ દિન રાત एम स्वामी से सेवक बड़ो स्वामी से सेवक बड़ो जो निज धर्म समान राम काज बांधूत रे कूद गयो हनुमान राम काज बांधूत रे हो तू कूद गयो हनुमान। एवा आज आनंद याज उछरंग सखी आज नीनो वर्षे नय आज मोटा रामपर गामने आंगणे कंचन वरस्यो में एवाज हनुमान जन्मोत्सव निमित्ते ज्यारे हूँ तमे बधा मेळा छी आप सौने सौ प्रथम तो हनुमान जन्मोत्सवनी हार्दिक शुभकामनाओं। पूज्य दादाना चरणों में आप सौ वडीलो मारी माताओं बहनों आप सौना चरणों में मारा वंदन प्रणाम करूँ छूं। जेमना नामथी हूँ तमे बधा मेळा छी मारी वाणीनी शरूआत एवा हनुमानजी महाराजने याद करीने करूँ। आगळ पछी जेवी आपनी मौज जेवी आपनी फरमाइश जे फरमाइश होय यहाँ सुधी मोकलजो शक्य हशे एटली जरूरथी पूरी करशो। अने ज्यारे आगळ खूब सुंदर मजानुं साहित्य पढ़शुं आपणने जीवननी साची रीत शीखवी जीवन केवी रीते जीवવું એ સાહિત્યમાંથી મળતું હોય છે એવું સુંદર મજાની સાહિત્ય માતાજીને યાદ કર્યા હનુમાનજીને યાદ કર્યા એવા બાઈ શ્રી જયુબા સિંધુને એકવાર જોરદાર તાળીઓથી વધાવો। અને હજી બેન નેન્સીબેન વેકરિયાને પણ સાંભળવા છે એટલે કોઈ વધારે વિશેષ વાત ન કરતા એવું જ બજરંગ યુવા ગ્રુપ મોટા રામપર દ્વારા આવું સુંદર મજાનું જ્યારે સાનિધ્ય મળ્યું હોય આવું સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું હોય અને અમારે ભાઈ નિખિલભાઈનો જ્યારે ફોન આવતો એટલે 2 દિવસ પહેલાં ફોન આવ્યો કે હવે કાનમાં ભણકારા વાગે છે પણ ઉપરથી એવું લાગતું હતું શરૂઆતમાં જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે કે આ વરસાદ પ્રોગ્રામ કરવા દે તો સારી વાત છે કેમ કે થોડોક ટાઈમ પહેલાં મારે બાજુના ગામમાં મોવિયા પ્રોગ્રામ હતો એ લોકો બહુ હરખાતા હતા કે ભાઈ પ્રોગ્રામ છે એટલે હરખ તો હોય કોઈ બી પ્રસંગ આંગણે આવે હરખ તો હોય પણ કોઈ પ્રસંગમાં આટલું બધું હરખાવું નહીં ક્યારે આપણો હરખ ભાંગી જાય એનું નક્કી નથી હોતું। અમારે ત્યાં પહોંચી ગયા અને પ્રોગ્રામ બંધ રહ્યો હતો અમે 9 ને 11 વાગ્યા સુધી વાટ જોઈ હતી કે જેવો પ્રોગ્રામ બંધ રહે તો પ્રોગ્રામ ચાલુ કરીએ વરસાદ બંધ રહેતો પણ વરસાદના કારણે પ્રોગ્રામ નહોતો થયો એટલે આજ પણ એવું લાગતું હતું એટલે મેં કીધું કદાચ આ બાજુ લેણું છે કે નહીં એટલે પણ આજે લાજ રાખી છે દાદા હનુમાનજીએ એમના ચરણોમાં વંદન કરણી મારી વાણીની શરૂઆત કરવી છે અને અમારે છેક રાજકોટથી અમારે પ્રતીક્ષા